નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ પણ થિયરી ભણ્યા છે તેને અનુરૂપ હવે જે કંઈ પણ દાખલા આપણા બાકી છે તે આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. બોર્ડ ઉપર સ્વાધ્યાયના 11મો અને સ્વાધ્યાયના 12મા દાખલાની રકમ લખી છે અને એ માઇક્રોસ્કોપ આધારિત દાખલાઓ છે. એટલે આપણે જે માઇક્રોસ્કોપની થિયરી ભણ્યા છે એ કોન્સેપ્ટ તમને બરાબર આવડતો હોય તો ઈઝીલી એના પરથી આ દાખલો થઈ જશે. ચાલો આપણે ગણતરીની શરૂઆત કરીએ છીએ. રકમ વાંચીએ છીએ, જે કંઈ પણ મૂલ્ય આપેલા છે એ લખીએ અને એની અંદર જે કંઈ પણ વિગત આપણને શોધવા માટે કહી છે તે આપણે કેવી રીતે શોધી શકાય એની વાત કરવાની છે. ચાલો તો જુઓ, અહીંયા 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવું જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ આપણને ક્યાં મળે? પહેલું ક્યાં શોધવાનું? નજીક બિંદુ આગળ અને પછી અનંત અંતરે મળે. અને બંને કિસ્સાની અંદર આપણે શું શોધવાની છે? મોટવણી. હવે દાખલાની અંદર જે રકમ આપેલી છે એની અંદર એવું માંગેલું છે કે આપણે ઓબ્જેક્ટિવથી વસ્તુને કેટલા અંતરે મૂકીએ, ઓબ્જેક્ટિવ લેન્સ, કે જેથી તમને આઈપીસ દ્વારા રચાતું અંતિમ પ્રતિબિંબ નંબર 1 નજીક બિંદુ આગળ અને નંબર 2 અનંત અંતરે મળે. તો પહેલા આપણે જે કિસ્સાની વાત કરીએ એ પહેલા જે કેન્દ્ર લંબાઈ આપણને આપવામાં આવી છે તે આપણે લખી દઈએ છીએ. જરા જોઈ લેવો. અહીંયા તમને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે એટલે એને ગણી લેવું FO અને એ આપણને આપવામાં આવી છે કેટલી? 2 સેન્ટીમીટર. એને અનુરૂપ તમને આઈપીસ ની આપવામાં આવી છે કેટલી છે? FE બરાબર કેટલી આપેલી છે? 6.25 સેન્ટીમીટર. બરાબર છે. અને બે લેન્સ વચ્ચેનું અંતર જે આપેલું છે એને આકૃતિમાં બતાવીએ છીએ. આકૃતિ સમજવા માટે તમે ડ્રો કરી શકો છો. હું બતાવું છું, જરા ધ્યાનથી જોઈ લો. તો આ આપણે ગણી નાનેથી દોરું છું. આ આપણો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે અને એને અનુરૂપ આપણો આઈપીસ તો કેવો હોય છે? મોટો હોય છે. એટલે આ થઈ ગયો આઈપીસ. એકદમ સરળતાથી સમજ પડી જાય રીતે બતાવું છું. ચાલો જોજો. હવે માની લો કે આપણી વસ્તુ આ અંતરે છે. આ આપણે ગણી લઈએ FO અને કેન્દ્ર લંબાઈ FE. એટલે આપણી પાસે જે અહીંયા શોધવા માટેની વાત કરેલી છે એ UO, અહીંથી અંતર ગણવાના. આ UO શોધવાનું. બરાબર છે. એ બે કિસ્સા આપેલા. એની અંદર પહેલા કિસ્સાની વાત કરી દઈએ આપણે કે તમને કયા બિંદુ આગળ મળે? આ કયા બિંદુ આગળ? નજીક બિંદુ માટે. ચાલો તો નજીક બિંદુની વાત કરીએ. એની આકૃતિમાં અહીંયા દોરું છું. નજીક બિંદુ આગળ એનો મતલબ એવો થાય વસ્તુને ઓબ્જેક્ટિવથી આટલા અંતરે મૂકવામાં આવે તો એને અનુરૂપ આઈપીસ દ્વારા જે અંતિમ પ્રતિબિંબ રચાય છે એ કયા અંતરે રચાય છે? નજીક બિંદુ. નજીક બિંદુ એટલે કેટલું અંતર આપેલું છે? 25 સેન્ટીમીટર. ચાલો તો અહીંયા જરાક જોઈ લો. આ આપણો આઈપીસ બરાબર છે. આ શું લીધું છે? મેં આઈપીસ લીધો છે. ચાલો, અને એ આઈપીસ દ્વારા માની લેવો કે આ તમને રચાય છે કયું પ્રતિબિંબ? અંતિમ પ્રતિબિંબ. અને એ અંતર આપણને કીધું છે નજીક બિંદુ આગળ. એટલે અહીંયા કેટલું અંતર બતાવ્યું? 25 સેન્ટીમીટર. માઈનસ શા માટે? આ તરફના અંતર ઋણ અને આ તરફના અંતર ધન. આ તરફના અંતર ઋણ, આ તરફના અંતર ધન. એટલે જ્યારે તમને પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે તો તમને આઈપીસ માટે પ્રતિબિંબ અંતર મળી જાય છે. એટલે પહેલા નજીક બિંદુની વાત કરીએ અને એમાં પણ આપણે વાત કરીએ છીએ કોના માટે? આ આઈપીસ માટે. એટલે આના માટે આઈપીસ ની કેન્દ્ર લંબાઈ આપેલી છે. આઈપીસ માટે પ્રતિબિંબ અંતર મળી ગયું.
તો આઈપીસ માટે વસ્તુ અંતર મળી જાય ને, બરાબર. ચાલો જરા જોઈ લો. તો અહીંયા આઈપીસ માટે આપણી પાસે જે કિંમત આપણને આપવામાં આવી છે એ કિંમત હું લખું છું અહીંયા કે v બરાબર -25 સેન્ટીમીટર, બરાબર છે. અને એના માટે આપણી પાસે fe ની કિંમત તમને આપેલી છે કેટલી? 6.25 એ પ્લસ આવે અને આપણે એના માટે વસ્તુ અંતર શોધી નાખીએ. ચાલો તો આપણી પાસે લેન્સનું સૂત્ર છે, ઉપયોગ કરીએ. -1/uv plus 1/v is equal to 1/fe. ચાલો તો આપણે આના પરથી uv શોધી નાખીએ. uv માઈનસ છે એટલે એને આ બાજુ લઈ જાઓ, fe ને આ તરફ લઈ આવીએ એટલે સમીકરણ શું થવાનું જોઈ લેજો. તો 1/ve માઈનસ fe ને આ બાજુ લઈ આવ્યું એટલે અહીંયા શું થઈ ગયું? 1/uv. ચાલો કિંમત મૂકી દો એટલે અહીંયા શું થવાનું? આપણે જે સાદુરૂપ આપવું હોય એટલે જરા જોઈ લો. આ 1/uv 1/v ની કિંમત કેટલી છે? -25 માઈનસ f ની પ્લસ જ છે એટલે કેટલા આવવાના? 6.25. બરાબર છે. ચાલો હવે આને સાદુરૂપ આપીએ આપણે તો કેવી રીતે થાય છે? લસા લઈ લો એટલે તમારું સાદુરૂપ આવું થશે. અહીંયા શું થવાનું? આ 1/uv અહીંયા -6.25 વડે અહીંયા કેટલા ગુણાવાના? -25 અને છેદમાં શું આવવાનું? 25 ગુણ્યા 6.25. સાદુરૂપ આપો. આ તો છેદમાં આવશે એટલે આપણે અહીંયા બનાવી દઈએ uv. અહીંયા લખું છું 25 ગુણ્યા અહીંયા લખી દઉં છું 6.25. 6.25 -25 માઈનસ માઈનસ તેનો સરવાળો થવાનો કેટલો થવાનો? 25 ને 6 31 પોઈન્ટ કેટલા થવાના? 25. અને આનું સાદુરૂપ આપવામાં આવે તો તમને આઈપીસ માટે જે તમને વસ્તુ અંતર મળે છે કેટલું મળે છે? -5 સેન્ટીમીટર. એનો મતલબ એવો થાય કે તમને આ આઈપીસ માટે વસ્તુ જે છે એ આટલા અંતરે મળે છે uv. હવે આપણને તો ખબર છે અહીંયા તો બેલેન્સ છે કે ઓબ્જેક્ટિવ દ્વારા જે પ્રતિબિંબ રચાય એ આઈપીસ માટે શેના તરીકે વર્તે? વસ્તુ તરીકે. એટલે અહીંથી આ અંતર આવી ગયું ઓબ્જેક્ટિવ માટેનું વસ્તુ અંતર. તો પછી આપણને અહીંથી જે આ અંતર મળે છે એ ઓબ્જેક્ટિવ માટેનું શું બની ગયું? પ્રતિબિંબ અંતર. એટલે v0 તમને મળી ગયું. કેવી રીતે? તો આ બે લેન્સ વચ્ચેનું અંતર આપણને આપવામાં આવ્યું છે કેટલું? 15 સેન્ટીમીટર. એમાંથી uv જે આ અંતર છે કેટલું આવી ગયું? 5 સેન્ટીમીટર. તો v0 કેટલું લેવાનું? 15 સેન્ટીમીટર. ચાલો તો જરા જોઈ લો કે અહીં v0 uv બરાબર 15. હવે એ uv માઈનસ કેટલા માટે આવ્યું? કારણ કે તમને આઈપીસ ની ડાબી બાજુ મળે છે એટલા માટે આપણે અહીંયા માઈનસ આવ્યું છે. પણ જ્યારે કેલ્ક્યુલેશન કરો ત્યારે અંતર જોઈએ છે આપણને એટલે અહીંયા v0 બરાબર શું થવાનું? 15 માઈનસ uv 15 માઈનસ 5 એટલે કેટલું આવી ગયું? 10 સેન્ટીમીટર. એ તો હવે જે આપણે આ કેલ્ક્યુલેશન કરીએ છીએ એ કોના માટે કરીએ છીએ? તો અહીં લખી દેવાનું. હવે કોના માટે? આ ઓબ્જેક્ટિવ આઈપીસ માટે. તો એ પ્રમાણે કોના માટે? આ ઓબ્જેક્ટિવ માટે. આના માટે. તો આના માટે તમને પ્રતિબિંબ અંતર મળી ગયું v0 કેટલું? 10 સેન્ટીમીટર. તો હવે એના માટે આપણે વસ્તુ અંતર શોધી શકીએ ને, કારણ કે કેન્દ્ર લંબાઈ આપેલી છે. ચાલો તો એના માટે આપણે અહીંયા જે v0 મળી ગયું એને અનુરૂપ આપણને fo આપેલું છે. તો fo કેટલું આપેલું છે આપણી પાસે? અહીંયા 2 સેન્ટીમીટર. તો આપણે શોધવાનું શું? uc. ચાલો શોધી નાખીએ. સેમ થિંગ અહીંયા લખવાનું -1/u0 વત્તા 1/v0 is equal to 1/fo. u0 શોધવાનું છે એટલે એને આ બાજુ લઈ જઈએ, આ બાજુ આવશે એટલે અહીંયા v0 as it is -1/fo. આ માઈનસ નું થઈ ગયું પ્લસ. ચાલો કિંમત મૂકીએ. 1/u0 v0 ની કિંમત આપણી પાસે છે 10 fo. તો fo ની કિંમત છે આપણી પાસે આવી ગઈ 2. લસા 10 લઈ લે. શું થવાનું? અહીંયા આપણને 1, અહીંયા આપણે 5 વડે ગુણીએ અને છેદમાં આવી ગયું 10. બરાબર છે. એટલે હકીકતમાં આપણને મળ્યું 4/10. એટલે અહીંયા
આ વસ્તુ અંતર મળી ગયું -2.5 સેન્ટીમીટર. તો સમજ પડે છે કે જ્યારે આપણે ઓબ્જેક્ટિવ થી 2.5 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે છે? નજીક બિંદુ આગળ. એટલે મળી ગયું. પહેલા કિસ્સાની અંદર નજીક બિંદુ આગળ એટલે કે 25 સેન્ટીમીટર આગળ પ્રતિબિંબ તમને જોતું હોય તો વસ્તુને ઓબ્જેક્ટિવ થી 2.5 સેન્ટીમીટર અંતરે મૂકવાની. એટલે આટલા અંતરે. અને આ અંતર આપણને મળી ગયું અહીંયા કેટલું? 2.5. બરાબર છે. હવે એના માટે શું માંગેલી છે? મોટવણી. ચાલો તો આપણે લખી દઈએ અહીંયા કે નજીક બિંદુ માટે, બરાબર, નજીક બિંદુ આગળ મળતા કોના માટે? પ્રતિબિંબ માટે. કોની છે આપણી પાસે? સંયુક્ત માઇક્રોસ્કોપની શું જોઈએ છે આપણને? મોટવણી. ચાલો તો મોટવણી m બરાબર ઓબ્જેક્ટિવની મોટવણી ગુણ્યા આઈપીસની. હવે આપણી પાસે સૂત્ર છે સંયુક્ત માઇક્રોસ્કોપની નજીક બિંદુ આગળ મળે તો આપણે લખીએ છીએ l ના છેદમાં fo, બીજા કૌંસમાં 1 + d ના છેદમાં fe. પણ આપણને તો l છે, પણ એ l તો બે લેન્સ વચ્ચેનું અંતર છે. આપણને આ બે વચ્ચેની ટ્યુબની લંબાઈ, નળીની જે લંબાઈ છે આપવામાં આવેલી નથી. તો આપણી પાસે મોટવણીનું એક બેઝિક સૂત્ર છે કે ઓબ્જેક્ટિવની જે મોટવણી છે એટલે ઓબ્જેક્ટિવ માટે શું આવે? તો એનું પ્રતિબિંબ અંતર. ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર કેટલું? v0. અને એ જ ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર કેટલું? u0. એટલે અહીંયા સૂત્ર લખવું હોય તો તમારે શું થવાનું? m0. એની જગ્યાએ લખીએ આપણે શું મૂલ્ય લેવાનું છે એટલે માનાંકમાં બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. શું આવે? v0 છેદમાં u0 અને બીજા માનાંકની અંદર 1 + d ના છેદમાં fe. 1 એટલા માટે કારણ કે નજીક બિંદુ આગળ મળે. ચાલો કિંમત મૂકી દો. v0 ની કિંમત મને મળી છે કેટલી? અહીંયા છે ને આપણી પાસે આ 10. u0 ની કિંમત આપણી પાસે કેટલી છે? 2.5. અને અહીંયા આવશે 1 + d એટલે 25. મેં બતાવ્યું છે કે અહીંયા નજીક બિંદુ માટે આપણે લખવું હોય તો d બરાબર કેટલું આવે? 25 સેન્ટીમીટર. ચાલો અને છેદમાં fe ની કિંમત આપણને આપેલી છે કેટલી? 6.25. આનું સાદુરૂપ આપવામાં આવે 10 / 2.5 એટલે 4. અને આ આપણે 25 / 6.25 કરીએ તો 6 × 24 થાય. એટલે 4 + 1 એટલે અહીંયા આવવાના 5. અને એને અનુરૂપ આપણને મોટવણી મળી જાય છે 20. એટલે જ્યારે નજીક બિંદુ આગળ તમને મળે, બરાબર, આકૃતિમાં હું થોડું બતાવવાની કોશિશ કરું છું તમને પ્રતિબિંબ કેવી રીતે રચાય છે. તો જુઓ, આ આપણી વસ્તુ, એના પરથી એક પ્રકાશ કિરણ, બીજું પ્રકાશનું કિરણ અહીંયા ગયું, આ અહીંથી, બરાબર છે, આ બિંદુ આગળ ભેગું થયું, બરાબર, આ લેન્સ પર આપાત થયા, અહીંયા પ્રતિબિંબ રચાય, આપણે અહીંથી આ જોવાના અને એ પ્રતિબિંબ જે તમને રચાય એ જોઈ લો, આટલે રચાય આ રીતે છે, બરાબર. આકૃતિ તમારી સમજણ માટે બતાવી છે એટલે આ રીતે તમે એને બતાવી શકો છો. એટલે આ તમને પહેલો એક પોર્શન પતી ગયો કે અંતિમ બિંદુ એટલે કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ આગળ રચાય તો તેના માટે આપણને વસ્તુ અંતર આટલું આવ્યું અને મોટવણી આટલી મળે છે. આ પહેલો પોર્શન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સમજ પડી જાય એટલે બીજું તમારા માટે એકદમ ઈઝી છે. ચાલો તો હવે બીજા પોર્શનની વાત કરીએ છીએ. તો જરા જોઈ લો કેવી રીતે આપણે દાખલો ગણીએ, બરાબર છે. ચાલો તો હવે નંબર 2 આપું છું. શું લખવાનું આમાં? કે અનંત અંતરે મળતા પ્રતિબિંબ માટે. હવે અનંત અંતરે મળતા શું? પ્રતિબિંબ માટે. થોડી આકૃતિ દ્વારા તમને સમજ પડે એટલા માટે હું બતાવું છું. ચાલો જરાક જોઈ લો. તો આપણે અહીંયા આ શું મૂકી રહીએ છીએ? બેલેન્સની જે ગોઠવણી બતાવી એ રીતે જ બતાવું છું. આ આપણો ઓબ્જેક્ટિવ સમજણ માટે અને આ બતાવી રહ્યું છું શું? આઈપીસ. અહીંયા FO, અહીંયા બતાવી દેવાનું FA. હવે લેન્સ વચ્ચેનું અંતર આપણને આપી દીધેલું છે 15 સેન્ટીમીટર. ઓકે. હવે આપણને પહેલા કિસ્સાની અંદર પ્રતિબિંબ કેટલા અંતરે મળે? અનંત અંતરે મળે છે. એટલે પહેલા લઈ લેવાનું કોના માટે? અહીંયા જરા જોઈ લો. આ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર આપેલું કેટલું? ઇન્ફાઇનાઇટ. એટલે અહીંથી આપણે અંતર ગણવું હોય, બરાબર, આ v બરાબર ઇન્ફાઇનાઇટ, તો એ આપણને આ દિશામાં મળે.
એટલે આપણી વસ્તુ છે આપણે ગણતરી કરીને બતાવવી હોય આકૃતિમાં બતાવવી હોય તો આપણી આ વસ્તુ છે બરાબર એટલે આ અંતર ગણવું હોય તો u0 અને પ્રતિબિંબ આ જે તમને મળે છે v એ કેટલા અંતરે મળે અનંત અંતરે હવે આપણે ભણ્યા કે જ્યારે પ્રતિબિંબ અંતર અનંત અંતરે હોય તો વસ્તુ કેટલા અંતરે મળે વસ્તુ અંતર તો ue બરાબર આઈપીસ ની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે અને એ તમને આટલે મળે છે આ બતાવું છું આકૃતિમાં એટલે આ જે અંતર તમને મળે છે આટલું એ બતાવવાનું આપણે ue અને એ આની કેન્દ્ર લંબાઈ અને એ ડાબી બાજુ મળે એટલે માઈનસ બતાવવાની એટલે fe બરાબર અહીંયા શું આવવાનું -6.25 સેન્ટીમીટર એટલે આઈપીસ માટે વસ્તુ અંતર મળી ગયું હવે જરા જોઈ લો ue મળી ગયું હવે અહીંથી આ u0 છે અને અહીંથી આ અંતર એ તો આપણું શું થાય v0 ચાલો તો હવે આપણે કોના માટે લઈ લઈએ ઓબ્જેક્ટિવ માટેની વાત કરવાની છે તો આકૃતિ પરથી શું થવાનું v0 ue બરાબર કેટલા થવાના 15 ચાલો તો આપણને v0 બરાબર શું થવાનું 15 માઈનસ ue ની કિંમત કેટલી આવવાની 6.25 એટલે જવાબ મળી જશે 8.75 સેન્ટીમીટર મળી ગયું ચાલો તો આપણે આ u0 શોધી નાખીએ f આપણી પાસે છે તો અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક બતાવી દઈએ u0 અને f ની કિંમત મારી પાસે છે કેટલી છે 2 સેન્ટીમીટર ચાલો તો વળી પાછો આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરીએ u0 શોધવાનું છે ડાયરેક્ટ આપણે આ લખી દઈએ બરાબર છે ચાલો તો અહીંયા શું થવાનું 1/u0 1/v0 1/f ચાલો તો v0 ની કિંમત મૂકો 1/8.75 અને અહીંયા શું આવવાનું -1/2 જોઈ લો કારણ કે આ જે આપો છે તો બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ ધન અને પ્રતિબિંબ અંતર આ બાજુ છે એટલે તો પ્લસ મળે લસા લઈ લો અહીંયા 2 8.75 અને એના છેદમાં શું આવવાનું આ 8.75 ગુણ્યા 2 તો 1/v0 આવ્યું ચાલો તો u0 બરાબર શું આવવાનું અહીંયા આ તમારો 75 કરવામાં આવે એટલે આપણે ગણીએ 7 5 10 0 વધીને 1 7 14 એટલે આપણને જે મળે 8 16 17.5 આ ભાગાકાર અને આ ઉપર જે મળવાનું એ 6.75 મળે શું મળે છે 17.5 અને છેદમાં શું આવે છે 6.75 પણ એ કેટલું થવાનું 2 - 8.75 એટલે માઈનસ અને એનું સાદુરૂપ આપવામાં આવે તો u0 બરાબર તમે 17.5 ભાગ્યા 6.75 કરવામાં આવે તો જવાબ તમને મળે છે -2.59 સેન્ટીમીટર કઈ સમજ પડે છે એટલે જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે છે ત્યારે વસ્તુને આપણે 2.59 સેન્ટીમીટર જેટલા અંતરે મૂકીએ છીએ બરાબર છે કેટલા 2.59 સેન્ટીમીટર જેટલા અંતરે બસ થઈ ગયું અને અનંત અંતરે મળે એના માટે ગોઠવણી ચાલો તો અનંત અંતરે મળતા કોના માટે આ પ્રતિબિંબ માટે ગોઠવણી m બરાબર mo ઇન્ટુ શું થવાનું m mo ગુણ્યા શું થવાનું આપણું m એટલે આપણે જે કમ્પ્લીટ ની કિંમત મળે છે એ mo ગુણ્યા m સેમ સૂત્ર આપણે લેવાનું છે એટલે mo ની જગ્યાએ શું આવે આ v0 ના છેદમાં u0 અને m ની જગ્યાએ શું આવે d ના છેદમાં fa કારણ કે અનંત અંતરે મળે છે ચાલો કિંમત મૂકી દો v0 ની કિંમત આપણી પાસે છે અહીંયા કેટલી 8.75 વસ્તુ અંતર અહીંયા કેટલું આવ્યું 2.59 ગુણ્યા d ની કિંમત તો આપણે મૂકીએ છે 25 અને fe ની કિંમત છે આપણી પાસે કેટલી 6.25 હવે આનું સાદુરૂપ આપો ગુણાકાર કરો તો એનો જે જવાબ તમને કઈ મળે છે એ નિયર અબાઉટ આ 13.51 જેટલી મોટોમી તમને મળે છે એટલે અનંત અંતર મળે છે એના માટે પ્રતિબિંબ કેવી રીતે રચાય અને એને અનુરૂપ વસ્તુને કેટલા અંતરે અને એના માટે મોટોમીનું સૂત્ર શું આવે તે તમને બતાવી દીધું આકૃતિ પરથી બી તમને સમજ પડે એટલા માટે બતાવ્યું છે બરાબર છે
એટલે આ તમારો એક જ દાખલો આપણે આ સ્વાધ્યાયનો 11મો ગણ્યો છે, એક નજીક બિંદુ માટે અને એક અનંત અંતરે મળતા પ્રતિબિંબ માટે. આ દાખલો આવડી જાય એટલે સ્વાધ્યાયનો 12મો દાખલો એકદમ ઈઝી છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આને સમજીને તમે લખી લો. બરાબર? જે કંઈ પણ વસ્તુ સમજ ના પડે તો પૂછી લો. ઓકે? ધ્યાનથી જોઈ લો. હવે આ આવડી જાય એટલે એના પરથી આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો છે એ કેવી રીતે થાય એ પણ હું તમને બતાવી દઉં છું. તો એના માટે આપણે આ દાખલાને શું કરી દઈએ છીએ, રિમૂવ કરી દઈએ છીએ. અને ત્યાર પછી આપણે કયો દાખલો જોઈએ છે, સ્વાધ્યાયનો 12મો. ચાલો જરા જોઈ લેજો કેવી રીતે ગણાય. બરાબર? ચાલો તો એકદમ સરળ છે. આ કોપી આ જ કરવાની છે. આપણે સૂત્રનો બધું એ જ આવશે. ખાલી રકમમાં જે વસ્તુ આપેલી છે એને આપણે લખીએ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે એને કેલ્ક્યુલેટ કરી શકાય. બરાબર છે? એટલે એની અંદર ખાલી ફરક એટલો છે કે પહેલામાં બે લાઇન્સ વચ્ચેનું અંતર આપેલું હતું, આમાં આપણે બે લાઇન્સ વચ્ચેનું અંતર અને શું કરવા કીધું છે, આપણને શોધવા માટે કીધું છે. બરાબર? એટલે બીજો દાખલો કેવી રીતે ગણાય તે આપણે બતાવું છું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 12મો દાખલો જોઈએ છે. સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 mm કેન્દ્ર લંબાઈ વાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 mm દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. અને પ્રતિબિંબ ક્યાં મળે છે, નજીક બિંદુ આગળ. ચાલો તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો અને માઇક્રોસ્કોપની મોટવણી પણ શોધો. ચાલો તો જુઓ રકમ ત્યાં આપેલી છે, આપણે અહીંથી ગણીએ છીએ. આ સ્વાધ્યાયના 12મા દાખલાની વાત કરવાની છે. ચાલો તો શું આપેલું છે, અહીંયા ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે FO બરાબર 8 mm. એને કન્વર્ટ કરવાનું સેન્ટીમીટરમાં 0.8. આઈપીસ ની કેન્દ્ર લંબાઈ આપણને અહીંયા આપેલી છે FE બરાબર 2.5. આપણને ખબર છે સંયુક્ત માઇક્રોસ્કોપ ની અંદર આઈપીસ મોટો હોય અને ઓબ્જેક્ટિવ લેન્સ કેવો હોય, નાનો હોય. ચાલો થઈ ગયું. અને અહીંયા જે આકૃતિ હું ડ્રો કરું છું બે લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે એટલે જરા જુઓ આકૃતિ સમજવા માટે હું ડ્રો કરું છું. તો આ આપણો થઈ ગયો ઓબ્જેક્ટિવ લેન્સ અને આ આપણો થઈ ગયો આઈપીસ. એટલે અહીંયા લખીએ આપણે FO, અહીંયા લખીએ આપણે FE. બરાબર? હવે અહીંયા આપણે જે શોધવાની વાત કરવામાં આવી છે એ એક્ચ્યુઅલી આ બે લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું. પરંતુ અહીંયા આપણને એક વસ્તુ આપી દેવામાં આવી છે કે વસ્તુ અંતર, અહીંયા આપણે જે વસ્તુ મૂકવાની છે એ કંઈક અહીંયા મૂકવાની છે. એટલે અહીંથી આ એ u0 આપેલું છે કેટલું, 9 mm. તો એને અંદર પ્રતિબિંબ કેવી રીતે મળે તે, પરંતુ અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે તે આપેલું છે નજીક બિંદુ આગળ. ચાલો તો અહીંયા આપણે પહેલા લખીએ છીએ કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ આગળ મળતું હોવાથી, ચાલો અહીંયા લખીએ છીએ કોના માટે આપણે જોઈએ છે, આઈપીસ માટે હોવાથી અહીંયા લખી દેવાનું કન્ડિશન કોના માટે, આ આઈપીસ માટે. ચાલો શું લખું છું જોઈ લો. તો આઈપીસ માટે V બરાબર D બરાબર -25 સેન્ટીમીટર આવી ગઈ. અને એને અનુરૂપ આઈપીસ માટે કેન્દ્ર લંબાઈ આપેલી છે 2.5. તો શું શોધી નાખીએ, u આપણને આવડે છે. ચાલો નું સૂત્ર મૂકી દો, -1/u +1/v is equal to 1/fe. ચાલો આપણે u શોધવાનું છે એટલે એને આ તરફ લઈ જઈએ અને આ બાજુ લાવીએ એટલે આપણું સૂત્ર શું થવાનું જોઈ લો, 1/ve - 1/fe is
ઇક્વલ ટુ 1/uv. ચાલો તો હવે આ uv એને આપણે કરતા બનાવી દીધો છે. 1/v ની કિંમત છે -25. આઈપીસ ની કેન્દ્ર લંબાઈ છે 2.5. લસા લઈ લો. અહીંયા -2.5 વડે ગુણ્યું, અહીંયા 25 વડે ગુણી દીધું અને છેદમાં 25 ગુણ્યા 2.5. ચાલો શું થવાનું? તો અહીંયા આપણને uv ની કિંમત મળે છે 25 ગુણ્યા 2.5 છેદમાં કેટલા થવાના? -27.5. હવે આનું સાદુરૂપ આપવામાં આવે તો આપણને જે જવાબ મળે છે એ uv બરાબર અહીંયા લખી દઉં છું uv બરાબર -2.27. કેટલું મળે છે? -2.27 સેન્ટીમીટર જેટલું મને અંતર. એટલે કે સમજ પડે કે આ જે મને અંતર મળ્યું તો મને આ મળ્યું. આ ઓબ્જેક્ટિવ માટેનું મને આઈપીસ માટેનું આ મને શું મળી ગયું? અંતર. એટલે એને તો મારે uv કહેવાય. હવે મને ખબર કે ઓબ્જેક્ટિવ માટે આટલું અંતર તો શું થઈ જવાનું? પ્રતિબિંબ અંતર. મારી પાસે મારે l શોધવો છે તો uv મને મળી ગયું. હવે મારે શું શોધવું પડશે? v0. v0 શોધવા માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને ઓબ્જેક્ટિવનું વસ્તુ અંતર આપેલું છે તો પ્રતિબિંબ અંતર મળી જાય ને. ચાલો તો હવે આપણે કોના માટે લઈએ છીએ? ઓબ્જેક્ટિવ લેન્સ માટે. ચાલો તો જે પ્રમાણે આઈપીસ માટે ગણ્યું એ જ પ્રમાણે કોના માટે ગણી નાખો? આ ઓબ્જેક્ટિવ લેન્સ માટે. ચાલો તો કઈ કઈ કિંમત આપી છે? તો અહીંયા FO જે આપણને આપવામાં આવી છે 0.8 સેન્ટીમીટર. ચાલો U0 જે આપવામાં આવી છે એ -9 mm is equal to 0.9 સેન્ટીમીટર. ડાબી બાજુ છે અને એને અનુરૂપ આપણે શોધી નાખીએ V0. ઓની પાછળ લેન્સના સૂત્રનો ઉપયોગ કરો. શું થવાનું? -1/u0 +1/v0 is equal to FO. v0 ને અહીંયા જવા દેવો એટલે આ શું થવાનું? 1/FO + 1/u0. કિંમત મૂકો. FO ની કિંમત 0.8 વત્તા u0 ની કિંમત કેટલી લખવાની? -0.9. લસા લઈ લઈએ. અહીંયા ગુણાશે 0.9, અહીંયા આવશે -0.8 છેદમાં 0.8 ગુણ્યા 0.9. આ તો આવી 1/v0 ની કિંમત. ચાલો તો v0 બરાબર શું થવાનું? તો અહીંયા આવવાના 8 9 72 એટલે 0.72 થશે. બરાબર. ચાલો અને એને અનુરૂપ અહીંયા રહેવાના 0.1. એટલે પ્રતિબિંબ અંતર ઓબ્જેક્ટિવ લેન્સ માટે કેટલું આવ્યું? 7.2 સેન્ટીમીટર. એટલે આ અંતર આવી ગયું, v0 બી મળી ગયું. આ v0 તમને મળ્યું 7.2 સેન્ટીમીટર અને uv અહીંયા જે મળ્યું એ કેટલું મળ્યું? 2.27. જે તમને બે લેન્સ વચ્ચે શું આપે? અંતર. ચાલો લખી દઈએ. અહીંયા શું લખીએ? બે લેન્સ વચ્ચેનું અંતર l બરાબર v0 વત્તા uv. v0 જે આપણને અહીંયા મળ્યું છે અંતર જ જોઈએ એટલે સરવાળો જ કરવાનો 7.2 અને uv એ આપણને કેટલું મળ્યું? 2.27. ચાલો તો આપણને જે જવાબ મળવાનો એ કેટલો થવાનો? અહીંયા 9 કેટલો થવાનો? 47 સેન્ટીમીટર. એટલે બે લેન્સ વચ્ચેનું અંતર આપણને અહીંયા મળી જાય છે. કેટલું મળે છે? 9.47 સેન્ટીમીટર. અને છેલ્લે નજીક બિંદુ આગળ મળતા પ્રતિબિંબ માટે મોટવણી કે નજીક બિંદુ આગળ મળતા પ્રતિબિંબ માટે શું જોઈએ? મોટવણી. એ તો આપણે આગલા દાખલામાં શોધી ગયા. n બરાબર mo * me. mo એટલે v0 ના છેદમાં uv અને નજીક બિંદુ આગળ મળે એટલે અહીંયા 1 + d ના છેદમાં શું આવે? મૂકી દો કિંમત. v0 ની કિંમત આપણી પાસે છે 7.2
u0 ની કિંમત આપણને અહીંયા મળી છે કેટલી 0.9 અને અહીંયા 1 d ની કિંમત 25 અને fe આઈપીસ ની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે આ 2.5 આનું સાદુરૂપ આપવામાં આવે તો આ 7.2 ભાગ્યા 0.9 8 નવા 72 થશે એટલે આ આવવાનું 8 ગુણ્યા આ 25 ના છેદમાં 2.5 એટલે અહીંયા આવે 1 10 એટલે 8 ગુણ્યા 11 એટલે મોટવણી કેટલી આવી ગઈ 88 જુઓ શું દાખલાની અંદર એકદમ સરળતાથી આઈપીસ માટે ઓબ્જેક્ટિવ લેન્સ માટે અને પછી જે કંઈ પણ